ઘણા મિત્રો મને પૂછતા હોય છે કે હેતલ કુમાર અમે પણ રેગ્યુલર રીલ્સ વિડીયો ફોટો અપલોડ કરીએ છીએ તો વ્યૂઝ નથી આવતા, તો એનું શું કારણ? ફોલોવર્સ મિત્રો વધતા નથી, તો એનું શું કારણ? બધાને પર્સનલી જવાબ દેવો અઘરું થઈ જાય થોડુંક, એટલા માટે એમ થયું કે રીલ્સ વિડીયોના માધ્યમથી તમને જણાવી દઉં. આ રીલ્સ વિડીયો છેલ્લે સુધી જોજો, સેવ કરીને રાખજો, શેર કરજો, જેથી કરીને તમારી સાથે પણ જોડાયેલા મિત્રો આ ચેક કરી શકે. સિસ્ટમ સ્ટેટસ નામનો ઓપ્શન ચેક કરવાનો રહેશે. તો સિસ્ટમ સ્ટેટસ ઉપર તમને ડિસ્પ્લે પર દેખાય છે આ રીતની જો 4 ગ્રીન ટિક બતાવતું હોય દોસ્તો, તો તમારું પેજ અથવા પ્રોફાઇલ એકદમ બરાબર છે, ચિંતા કરવાની જરૂર નથી. આજ નહીં તો કાલ તમારો રીલ્સ વિડીયો વાયરલ થશે. જ્યારે વાયરલ થાય છે રીલ્સ વિડીયો, ત્યારે જ નવા ફોલોવર્સ આપણી પાસે આવતા હોય છે અને વધારે વ્યૂઝ આવે ત્યારે. એટલા માટે આ જે 4 ટીક તમને જે કહું છું એ સેટિંગ કેવી રીતે ક્યાંથી જોવું એ છેલ્લે સુધી વિડીયો જોજો. હા, એ જે 4 ગ્રીન ટીક બતાવે છે એની અંદર જો રેડ ટીક હોય તો સમજી લેવાનું કે ફેસબુકની ગાઈડલાઈન વિરુદ્ધ આપણે રીલ્સ વિડીયો અથવા ફોટો અપલોડ કરેલો છે, એટલા માટે નવા પબ્લિક સુધી એ પહોંચાડતું નથી. નવું ઓડિયન્સ સુધી જ્યારે તમારો રીલ્સ વિડીયો નહીં પહોંચે ત્યાં સુધી તમારે વ્યૂઝ આવવાના નથી. તો સ્ક્રીન રેકોર્ડિંગ હું તમને ડિસ્પ્લે ઉપર બતાવું છું, એ પ્રમાણે તમે ચેક કરજો અને વિડીયોને ખાસ શેર કરજો. ચાલો આપણે મોબાઈલ સ્ક્રીન પર ફેસબુક ઓપન કરીએ. ફેસબુક ઓપન કરી દીધું છે મિત્રો. ઉપરની સાઈડ જે આપણું પ્રોફાઇલ પિક્ચર છે એને આપણે ટચ કરીશું અને ઉપરની સાઈડ જ જે તમને આ દ્રશ્યમાં દેખાય છે પ્રોફાઇલ લખેલું છે અને બાજુમાં રીલ ક્રિએટર લખેલું છે. જો અહીંયા આ રીલ ક્રિએટરને આપણે ટચ કરીશું અને અહીંયા નીચેની સાઈડ આપણે જશું એડ્સ ફ્રોમ ધીસ પ્રોફાઇલ. જો આ દેખાય છે ને એડ્સ ફ્રોમ ધીસ પ્રોફાઇલ, ગો ટુ એડ લાઇબ્રેરી. ગો ટુ એડ લાઇબ્રેરીને આપણે ટચ કરીશું ઓપ્શનને અને હવે જે ખુલશે એ નીચેની સાઈડ જોવાનું છે. સિસ્ટમ સ્ટેટસ લખેલું છે, ગ્રીન ટીક બાજુમાં બતાવે છે દોસ્તો. સિસ્ટમ સ્ટેટસને આપણે ટચ કરીશું એટલે જો આ રીતના 4 ગ્રીન ટીક જો આવતી હોય તો તમારા પેજ અથવા પ્રોફાઇલની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી, એમ સમજી જવાનું. એટલે ચેક કરવું ખૂબ જરૂરી છે. જો 4 ગ્રીન ટીકમાંથી એક પણ જો રેડ હોય તો સમજી જવાનું તમારા પેજ અથવા પ્રોફાઇલની અંદર કંઈક ગડબડ છે. એના હિસાબે ફેસબુક સજેસ્ટ નથી કરતું નવા લોકો સુધી. હા, ઘણા ખરા દોસ્તો કહેતા હોય છે હેતલ કુમાર તમારો વિડીયો બહુ લોંગ હોય છે, થોડુંક સમજાવવામાં ઘણી બધી વાર લગાડો છો. આ ટાઈપના ઘણા બધા રીલ્સ વિડીયો ફેસબુક પ્લેટફોર્મ ઉપર આવતા હોય છે, જે સમજાવતા હોય છે, શીખવાડતા હોય છે. હું બસ એકદમ શુદ્ધ દેશી કાઠિયાવાડી ભાષામાં, પ્યોર ગુજરાતીમાં નિરાતે એકદમ શાંતિથી શીખવાડવાનો પ્રયત્ન કરું છું, જેથી કરીને જે લોકોને વધારે સમજ નથી એ પણ સમજી શકે. હું ધારું તો આ જ રીલ્સ વિડીયો 1 મિનિટની અંદર પતાવી દઉં, પણ 4 મિનિટ થાય છે. એનું એક જ કારણ છે કે એકદમ શાંતિથી ધીમે ધીમે સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આ રીતના તમે પણ ચેક કરજો, આ રીલ્સ વિડીયોને બીજા સુધી શેર કરજો. તો જે લોકોને રસ છે, ઇન્ટરેસ્ટ છે, કામ કરે છે, એ લોકોનો પણ ઉત્સાહ વધશે કે ભાઈ મારું એકદમ 4 ગ્રીન ટીક છે, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. એટલે રેગ્યુલર રીલ્સ વિડીયો ફોટો અપલોડ કરતા રહેશે એટલે વાયરલ થવાની સંભાવનાઓ વધી જાય છે. સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ.